વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે વાત કરીએ છીએ સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, જેમાં છેલ્લે આપણે નીટના લેક્ચરમાં પુષ્પ વિન્યાસ એના બધા પ્રકારો વિશેની પણ એમાં વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને ખાસ અગત્યનો એક ટોપિક હતો નીટનો, પુષ્પ વિન્યાસ. બરોબર, એના બધા જ પ્રકારો તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના થશે. હવે એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જે છે એનો એ છે પુષ્પ. તો આજે આપણે પુષ્પ કોને કહેવાય અને પુષ્પના જે બધા વિવિધ ભાગો છે અને પુષ્પના પ્રકારો છે એના વિશેની આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરીએ. તમે બધા જાણો છો કે પુષ્પ જે છે એ ખાસ કરીને જે કોઈ પણ સપુષ્પી વનસ્પતિ છે, અને સપુષ્પી વનસ્પતિમાં પણ બેઝિકલી એમાં જે આવૃત બીજધારી વનસ્પતિ છે, બરાબર, એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ છે. બરાબર, એ લિંગી પ્રજનન અંગ છે. પુષ્પ એ લિંગી પ્રજનન અંગ છે, જે સામાન્ય રીતે વનસ્પતિની અંદરની જે કોઈ પણ કલિકાઓ હોય, અગ્રકલિકા હોય, કક્ષકલિકાઓ હોય, પુષ્પીય કલિકાઓમાં રૂપાંતરણ પામી અને એમાંથી આપણને જે પુષ્પ છે એનું નિર્માણની પ્રક્રિયા એ થતી જોવા મળતી હોય છે. હવે વનસ્પતિ પુષ્પની અંદરની જે રચના વિશેની જો આપણે વાત કરીએ કે પુષ્પની સંરચના, બરાબર, તો સંરચના એટલે કે પુષ્પમાં કયા કયા પ્રકારના ભાગો જોવા મળે છે અને પુષ્પના જે અંગો છે એના વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એમાં પુષ્પ જે સ્થાનમાંથી ઉત્પન્ન થાય ત્યાંથી આપણને જે જોડાણ ધરાવે છે એને આપણે કહીએ છીએ પુષ્પદંડ. બરાબર, એટલે સૌથી પહેલા પુષ્પદંડ એટલે આ જે ભાગ છે એને આપણે પુષ્પદંડ તરીકે ઓળખી શકાય, કે જે વનસ્પતિના જે કોઈ પણ એમાં જોડાણ જ્યાંથી આપણને પુષ્પદંડ તરીકે થયેલું જોવા મળતું હોય છે. તો આ પુષ્પદંડની ટોચનો ભાગ, પુષ્પદંડ જે છે પુષ્પદંડની ટોચનો જે ફૂલેલો ભાગ આપણને જે થોડો ઘણો જોવા મળે ને એને આપણે શું કહીશું તો કે પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુષ્પદંડનો જે ભાગ છે એને પુષ્પાસન તરીકે ઓળખી શકાય. અને આ પુષ્પાસન જે છે, પુષ્પાસન ઉપરથી જે પુષ્પના વિવિધ બધા જે ચક્રો છે એ આપણને એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આપણે સૌથી અંદરની તરફથી લઈને બહારના ચક્રને ખાલી દોરવાની અનુકૂળતા માટે થઈ અને આપણે જો વાત કરીએ એમાં તો સૌથી એમાં જે પહેલું આપણને જે અંદરના ભાગે ચક્ર જોવા મળે છે, બરાબર, એને આપણે કહીએ છીએ સ્ત્રીકેસર ચક્ર. એટલે આ છે સ્ત્રીકેસર ચક્ર. બરાબર, એનું સ્ત્રીકેસર ચક્ર જે છે એ માદા પ્રજનન અંગ છે અને એના એકમને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. એના અંદરના ભાગે અહીંયા અંડકની ને બધાની જે કોઈ પણ રચના છે, બરાબર, એ આપણને એમાં જે આવેલી જોવા મળતી હોય છે. આ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. હવે એના પછી જે પુષ્પાસન ઉપરથી ઉત્પન્ન થતા જે ભાગ છે જેને આપણે કહીએ છીએ પુંકેસર, અને એના આખું જે ચક્ર છે, ચક્ર એટલે કે એની સંયુક્ત જે બધી રચનાઓ છે એને આપણે પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એનો એક એકમ એટલે એક પુંકેસર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એમાંનું નર પ્રજનન અંગ તરીકે આપણને જોવા મળતું છે. હવે એ પછીનું જે છે એ કીટકોને આકર્ષવા માટેનું અને આપણને તે એના તરફ આકર્ષે એના રંગને પરિણામે તો એવું જે ચક્ર આપણને જે એની અંદર જોવા મળે છે, બરાબર, જેને આપણે કહીએ છીએ એનું દલ ચક્ર. અને આ એના દલ ચક્ર જે છે આપણને એમાં આકર્ષક અને રંગીન ભાગ છે, અને જે પરાગનયન માટે કીટકોને એને આકર્ષવાનું કાર્ય એના દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. એ છે દલ ચક્ર. અને સૌથી બહારના ભાગે આવેલું જે લીલા રંગનું જે ચક્ર આપણને જે લીલા રંગના પર્ણ જેવી જે રચના આપણને એમાં જે જોવા મળે છે એને આપણે કહીએ છીએ વજ્ર ચક્ર, અને એના એકમ જેને આપણે કહીશું વજ્રપત્ર. એટલે આમ જુદા જુદા પ્રકારના ભાગો એને જો નામ નિર્દેશન કરીએ તો સૌથી પહેલા તો અહીંયાથી જે ભાગ આ જે છે એને આપણે કહીશું પુષ્પદંડ. બરાબર, પુષ્પદંડ. આ પુષ્પદંડની જે તલ સ્થાન છે, તલ સ્થાને જો આપણને એક પર્ણ જેવી રચના જો જોવા મળે, બરાબર, એમાં જો પર્ણ જેવી રચના આપણને જો આ સ્થાન ઉપર જોવા મળતી હોય છે તો એને આપણે શું કહીશું તો કે એને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એને નિપત્ર તરીકે ઓળખીશું. બરાબર, હવે આ છે એમાંનું જે ચક્ર, સૌથી બહારનું ચક્ર, અને છે વજ્ર ચક્ર, અને એને વજ્રપત્ર એનો એકમ તરીકે ઓળખી શકાય. એના પછીનું જે આકર્ષક અને રંગીન ભાગ એટલે એને દલપત્ર, અને એનું જે આખું ચક્ર છે દલપત્રનો સમૂહ એને આપણે દલ ચક્ર તરીકે ઓળખી શકાય. અને એમાંનું જે નર પ્રજનન અંગ એટલે એનું પુંકેસર, અને પુંકેસર નો એક બધા સમૂહ ભેગા થાય એટલે પુંકેસર ચક્ર તરીકે ઓળખી શકાય.
અને સૌથી અંદરના ભાગે આવેલું જે ચક્ર છે બરાબર એને આપણે કહીશું સ્ત્રી કેસર ચક્ર, જે માદા પ્રજનન અંગ તરીકે જોવા મળે છે અને એકમને સ્ત્રી કેસર તરીકે ઓળખી શકાય. એટલે આવા બધા જ ભાગ જે છે એ આપણને સામાન્ય રીતે એની સંરચનાની અંદર આપણને જોવા મળતા હોય છે. તો સંરચનામાં જે લિંગી પ્રજનન અંગોની અંદર બે અંગોનો સમાવેશ થાય છે. એમાં ખાસ કરીને સ્ત્રી કેસર અને પુંકેસર, બરાબર. તો આની અંદરનું જે સ્ત્રી કેસર અને પુંકેસર એ લિંગી પ્રજનન અંગો છે. તો એમાં બે પ્રકારના આપણને ચક્રો જોવા મળે છે. એટલે પુષ્પમાં જેમાં બે પ્રકારના ચક્રો જોવા મળે છે, બરાબર, ચક્રો જોવા મળે છે. હવે એ બે પ્રકારના ચક્રોમાં કોનો સમાવેશ થાય છે એના વિશેની વાત કરીએ. આ બે ચક્રોની અંદર એક ચક્ર જે છે જેને આપણે શું નામ આપશું અહીંયા આવશ્યક ચક્ર, બરાબર, જેને આપણે નામ આપશું અહીંયા આવશ્યક ચક્ર. આવશ્યક ચક્ર એટલે એવા ચક્રો કે જે એમાં પ્રજનન માટેની પ્રક્રિયામાં ફરજિયાત હોવા જરૂરી છે. એટલે આપણે એની આવશ્યકતા હોય તો જ એ લિંગી પ્રજનન અંગ તરીકે વર્તી શકે છે. તો એવા બે ચક્રો છે જે આવશ્યક ચક્રોમાં એનો સમાવેશ થઈ શકે છે. અને બીજા છે જે એમાં પ્રજનનમાં ભાગ નથી લેતા, પણ એ પ્રજનનની પ્રક્રિયા જે છે એમાં આપણને સહાયકારક ભાગ ભજવતા હોય છે. એટલા માટે એને આપણે સહાયક ચક્ર તરીકે ઓળખી શકાય. તો આવશ્યક ચક્રમાં કયા બે ચક્રનો સમાવેશ થાય છે ભાઈ? તો એની અંદર પુંકેસર જે છે પુંકેસર ચક્ર એ નર પ્રજનન અંગ તરીકે, અને એમાં સ્ત્રી કેસર ચક્ર જે માદા પ્રજનન અંગ તરીકે આપણને જોવા મળે છે. તો પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આવશ્યક ચક્ર છે. જ્યારે સહાયક ચક્રની અંદર જો આપણે વાત કરીએ તો એમાં બાકીના બે ચક્ર દલ ચક્ર અને વજ્ર ચક્ર, બરાબર, દલ ચક્ર અને વજ્ર ચક્ર, આ બંનેનો સમાવેશ જે છે એ આપણે એની અંદર કરી શકાય છે. તો આ એના જે કોઈ પણ ચક્રો છે એના વિશેની વાત કરી. હવે બીજી એક વાત, એની અંદર ઘણા વનસ્પતિ એવી પણ જોવા મળતી હોય છે કે જેમાં તમે દલ અને વજ્રને જુદા ન પાડી શકો, બરાબર, એને જુદા ન પાડી શકો. તો એના માટેનો એક શબ્દ વાપરવામાં આવે છે જેને આપણે પરિપુષ્પીય ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિપુષ્પીય ચક્ર અથવા તો એને આપણે પરિદલ ચક્ર તરીકે પણ ઓળખી શકાય. તો પરિદલ ચક્ર અથવા પરિપુષ્પીય ચક્ર કોને કહેશું? કે જેમાં એમાં જે આ બંને જે ચક્ર છે, બરાબર, વજ્ર ચક્ર અને દલ ચક્ર, વજ્ર ચક્ર અને દલ ચક્ર, એ બંનેને જુદા નથી પાડી શકાતા. એટલે કે એને જુદા ન પાડી શકાય. જુદા શા માટે ન પાડી શકાય? કેમ કે બંને ભેગા મળીને એક સંયુક્ત રચના બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ કે એને કહેવામાં આવે છે પરિદલપત્ર. અને આ પરિદલપત્ર જે આખી રચના છે પરિપુષ્પીય રચના તરીકે ઓળખી શકાય. એટલે જે બંનેની સંયુક્ત રચના છે, બરાબર, બંનેની સંયુક્ત રચના છે. એટલે આ રીતે પણ ઘણી વનસ્પતિ એવી છે કે જેની અંદર આપણે સંયુક્ત રચના જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સુશોભિત વનસ્પતિ જેનું નામ છે લીલી, બરાબર. અને આ સિવાય તમે બીજી પણ એક વનસ્પતિ જેનું નામ સાંભળ્યું છે બોગનવેલ. બોગનવેલ ની અંદર પણ આ પ્રકારની જે પરિપુષ્પીય રચના જે છે એ પણ એમાં આપણને જોવા મળે છે. બીજી એક વનસ્પતિ વિશેની જો આપણે વાત કરીએ તો એમાં જે પેલા ફૂલના ગજરા અને વેણી બનાવવા માટે જે પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, એમેરિડેસી જે કુળની જે વનસ્પતિ આપણને જે એમાં જોવા મળતી હોય છે. તો એવી ઘણી વનસ્પતિઓની અંદર પણ આ પ્રકારની જે રચના એમાં હાજર હોય છે એનું નામ છે ગુલછડી. તો એવી વનસ્પતિઓની અંદર આપણને પરિપુષ્પીય જે ચક્ર છે એ ચક્ર આપણને એમાં જોવા મળતું હોય છે. તો આ બધા જે છે એ એના વિવિધ પ્રકારના જે ભાગો છે એના વિશેની એમાં આપણે વાત કરી. હવે આપણે વાત કરશું પુષ્પના પ્રકારો વિશે. તો વનસ્પતિ પુષ્પ જે છે પુષ્પના પ્રકારો. હવે પુષ્પના જે પ્રકારો છે ને એ પુષ્પના પ્રકારો ઘણી બધી રીતે પાડી શકાય છે, બરાબર. પુષ્પના પ્રકારો ઘણી બધી રીતે એમાં પાડવામાં આવી શકે છે. અને એ પુષ્પના પ્રકારોમાં જે કોઈ પણ બધા પ્રકારો વિશે આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરી. વધારે બોર્ડની જરૂરિયાત છે એટલે આપણે આ ભાગને એમાંથી દૂર કરીએ છીએ, બરાબર. તો પુષ્પના જે પ્રકારો છે એના વિશે હવે આપણે એમાં આગળ ચર્ચા કરીએ. સામાન્ય રીતે પુષ્પના પ્રકારો ઘણી બધી અલગ અલગ પ્રકારની વિવિધતાઓને આધારે એની અંદર પાડી શકાય છે, અથવા તો ઘણા બધા જુદા જુદા પ્રકારના આધારે પણ એના પ્રકાર પાડવામાં આવી શકે છે. તો પુષ્પના પ્રકારો એ ઘણી બાબતો ઉપર આધારિત છે. એમાં સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો પુષ્પના પ્રકારો કોના આધારે? તો એમાં સૌથી પહેલો પ્રકાર છે કે ભાઈ એની અંદરના હાજર રહેલા જે લિંગી પ્રજનન અંગો છે એના આધારે. તો લિંગી પ્રજનન અંગોના આધારે એને કેટલા પ્રકાર પડે છે?
બરાબર, લિંગી પ્રજનન અંગો એના આધારે એની અંદરના જે પ્રકાર છે કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો એના વિશે વાત કરીએ. જેમાં સૌથી પહેલો પ્રકાર જેને આપણે ગણી શકાય એ છે એક લિંગી પુષ્પ. બરાબર, એક લિંગી પુષ્પ. અને બીજો પ્રકાર જે છે એમાંનો જેને આપણે કહીએ છીએ ઉભયલિંગી અથવા તો એને આપણે દ્વિલિંગી તરીકે ઓળખવામાં આવે છે. દ્વિલિંગી. હવે તમે વિચારો કે ઉભય એક લિંગી અને ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી આવો પ્રકાર આપણે કોના આધારે પાડી શકીએ છીએ? તો સૌથી પહેલા તો એટલું તમારે યાદ રાખવાનું કે પુષ્પમાં બે પ્રકારના પ્રજનન અંગો છે. એક પ્રજનન અંગ તરીકે એની અંદર આપણને કોણ જોવા મળે છે? તો એક પ્રજનન અંગ તરીકે આપણને જોવા મળે છે પુંકેસર અને બીજા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસરની રચના આપણને એમાં જોવા મળતી છે. તો જો પુષ્પની અંદર લિંગી પ્રજનન અંગ તરીકે એમાં માત્ર બેમાંથી કોઈ પણ એકની જ હાજરી હોય, બેમાંથી એકની હાજરી એટલે આપણે કોની વાત કરીએ છીએ કે પુંકેસર અથવા તો સ્ત્રીકેસર, બંનેમાંથી કોઈ પણ એક જ હોય તો આપણે એને એક લિંગી પુષ્પ તરીકે ઓળખી શકાય. એટલે એક લિંગી પુષ્પનો અર્થ શું થાય? તો કે પુષ્પમાં સ્ત્રીકેસર અથવા પુંકેસર, સ્ત્રીકેસર અથવા પુંકેસર બંનેમાંથી જો કોઈ એક જ હાજર હોય, તો તેવા પુષ્પને, બરાબર, તેવા પુષ્પને કેવો પુષ્પ આપણે કહીશું? એક લિંગી પુષ્પ તરીકે ઓળખીશું. જો સ્ત્રીકેસર હાજર હોય તો આપણે એને શું કહી શકાય? જો સ્ત્રીકેસર હાજર હોય તો એને કહેવાય માદા પુષ્પ, બરાબર. અને જો પુંકેસર હાજર હોય તો આપણે એને શું કહેશું? તો કે નર પુષ્પ. એટલે આમ એની અંદર નર પુષ્પ અને માદા પુષ્પ એવો પ્રકાર જે છે એ પાડી શકાય છે. તો આ વાત થઈ એના જે લિંગી પ્રજનન અંગોમાં એક લિંગી પુષ્પ કોને કહી શકાય છે એના વિશે. હવે બીજી આપણે વાત કરીએ એમાં ઉભયલિંગી પુષ્પ કોને? તો જે પુષ્પમાં, બરાબર, એ પુષ્પમાં બંનેની હાજરી હોય, પુષ્પમાં બંને આવશ્યક ચક્ર એટલે બંને પ્રકારના જે લિંગી પ્રજનન અંગો છે બંને આવશ્યક ચક્રો એની હાજરી એમાં આપણને જો હોય, બરાબર, હાજરી હોય તો તે પુષ્પને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. બંનેની હાજરી હોય પુષ્પમાં, એક જ પુષ્પમાં બંને ચક્રો હોય. જ્યારે એક જ પુષ્પમાં કા પુંકેસર હોય અથવા સ્ત્રીકેસર હોય તો એને એક લિંગી પુષ્પ તરીકે ઓળખી શકાય. ઘણા બધા ઉભયલિંગીની અંદર તો ઘણા બધા તમે ઉદાહરણ જે છે એમાં જોઈ શકો છો કે ભાઈ જાસૂદ છે, ગુલાબ છે ને બધા પુષ્પ જે છે એ સામાન્ય રીતે આપણને ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખી શકાય. એક લિંગી પુષ્પની અંદર પણ આપણને ઘણી વનસ્પતિના ઉદાહરણ આપણને એમાં જોવા મળી શકે છે કે ભાઈ એમાં માદા પુષ્પ અને નર પુષ્પ જે છે એ પણ આપણને જુદા જુદા જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે એમાં વાત કરીએ તો કુકરબીટેસી કુળની ઘણી બધી વનસ્પતિ એવી છે જેમ કે ટિંડોરા છે, બરાબર, ગલકા છે. આ બધાની અંદર નર અને માદા પુષ્પ જુદા જુદા આપણને જોવા મળતા હોય છે. તો આ બધા એના વિશેની પહેલો પ્રકાર છે એના પુષ્પના પ્રકારોમાં લિંગી પ્રજનન અંગોના આધારે પુષ્પનો પ્રકાર. હવે બીજો પ્રકાર જે આપણે પુષ્પનો પાડી શકાય છે એ છે એના નિપત્રના આધારે. નિપત્રના આધારે પુષ્પનો પ્રકાર, બરાબર. તો નિપત્ર એટલે શું? આપણે મેં તમને આગળ જ હમણાં વાત કરી છે, આકૃતિ આગળની એમાં તમને યાદ હશે. તો નિપત્ર એટલે કે જે કોઈ પણ વનસ્પતિના જે એમાં પર્ણ હોય એ પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે, બરાબર, પર્ણની કક્ષમાંથી જો પુષ્પ ઉદ્ભવે અથવા તો પુષ્પ દંડના તલ સ્થાને જો પર્ણ આવેલું હોય તો એ પર્ણને આપણે નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ખાસ. નિપત્ર એટલે શું? તો કે જે પુષ્પના પર્ણ દંડના તલના ભાગે આવેલો નાના પર્ણની રચના એને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજું એમ પણ કહી શકાય કે જે પર્ણતલમાંથી પુષ્પ ઉદ્ભવે તો એ પર્ણને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ શું થયું? એમાં નિપત્ર. આ થયું નિપત્ર. હવે જો એના આધારે એના બે પ્રકાર પડે. એક પેલું નિપત્રી પુષ્પ, બરાબર. નિપત્રી પુષ્પ એટલે જો પુષ્પ નિપત્ર ધરાવે તો એને નિપત્રી કહેવાય. અને જો પુષ્પ નિપત્ર ન ધરાવે એટલે કે પર્ણ
અહીંયા તલમાં તો જો પર્ણ ન હોય ત્યાં તો એને આપણે અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ. નિપત્રી એટલે કે જેમાં નિપત્ર હાજર હોય, બરાબર, નિપત્ર હાજર હોય પુષ્પમાં તો એને નિપત્રી કહેવાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો જાસૂદ, બરાબર, આ નિપત્રી પુષ્પ છે. અનિપત્રી પુષ્પ એટલે શું? તો કે એની અંદર આપણને નિપત્ર જે છે એ ગેરહાજર હોય છે, ગેરહાજર હોય એટલે આપણે એને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે જો વાત કરવી હોય તો આપણે એમાં કહી શકાય ગુલમોહર, બરાબર, ગુલમોહર અથવા ગલતોરો. આ બધી વનસ્પતિ ગલતોરો આ જે છે એને આપણે શું કહેશું? એમાં અનિપત્રી પુષ્પ તરીકે ઓળખીશું. એટલે ઘણી વનસ્પતિની અંદર આ પ્રકારની રચના એ આપણને એમાં જોવા મળતી હોય છે. એટલે આ કોના આધારે વાત કરીએ આપણે? બીજો પ્રકાર એના તો કે નિપત્ર જે છે, નિપત્રના આધારે. પહેલો આપણે તો કે લિંગી પ્રજનન અંગો જે છે એના આધારે. હવે ત્રીજો પ્રકાર જે પુષ્પનો પાડવામાં આવે છે, બરાબર, એ પુષ્પની સમમિતિ જે છે એ સમમિતિના આધારે એ પુષ્પના સામાન્ય રીતે એના જે પ્રકાર પાડવામાં આવે છે એના વિશે હવે આપણે વાત કરીએ. સમમિતિના સમમિતિના આધારે એટલે શું? તમે કોઈ પણ પુષ્પ હોય એ પુષ્પની લંબ ધરીને અનુલક્ષીને, એટલે કે ઊભા કોઈ પણ બાજુએથી એમાં ઊભા એની લંબ ધરીને અનુલક્ષીને જો પુષ્પના બધા જ ચક્રો બે સરખા ભાગમાં વહેંચાઈ જાય તો એને આપણે સામાન્ય રીતે સમમિતીય તરીકે ઓળખી શકાય. ન વહેંચાય તો એને અસમમિતીય તરીકે ઓળખવામાં આવે છે. તો એના આધારે એના બે પ્રકાર આપણે અહીંયા જોશું. આમ તો ત્રણ પ્રકાર વિશેની વાત કરશું. સૌથી પહેલો પ્રકાર જે છે એમાંનો, બરાબર, જેને આપણે કહીએ છીએ નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ એટલે એવું ન માનવું કે જે પુષ્પ રોજ ખીલે ને એને નિયમિત કહેવાય, એવું ન. નિયમિત પુષ્પ એટલે કે જે પુષ્પ હોય એ પુષ્પની લંબ ધરીને અનુલક્ષીને એના જો આપણે એમાં બંને લંબ ધરીને ઊભી અને આડી આ રીતે બંને લંબ ધરીને અનુલક્ષીને જેને સમાન ભાગ થઈ જાય, બરાબર, તો એને આપણે નિયમિત પુષ્પ તરીકે ઓળખી શકાય. એટલે આપણે એ વાત કરી ભાઈ જો તેની અથવા તો તેના એમાં સમાન ખંડોમાં કે ભાગોમાં, બરાબર, સમાન ખંડો કે ભાગોમાં જો એ વિભાજન પામે, બરાબર, વિભાજન પામે તો તેને આપણે સામાન્ય રીતે નિયમિત પુષ્પ તરીકે ઓળખી શકાય. આ હું તમને એની બહુ સિમ્પલ ડેફિનેશન કહું છું. બીજું વાત કરીએ આપણે અનિયમિત પુષ્પ, બરાબર, અનિયમિત પુષ્પ. હવે અનિયમિત પુષ્પ એટલે શું? તો ધારો કે વનસ્પતિની અંદરનો આ એક એનો ભાગ છે ને આ એની અંદરનો એક દલપત્રની રચના છે, આ એનું બીજું દલપત્રની રચના છે, આ એનું ત્રીજું દલપત્રની રચના છે, અને આ ચોથું દલપત્ર છે. આ ચાર દલપત્ર છે. હવે તમે જુઓ અહીંયાથી જો હું આ રીતે પણ ભાગ પાડું અથવા તો આ બાજુથી ભાગ પાડું તો એ બધા જ ભાગ જે છે સમાન ભાગમાં વહેંચાઈ જાય છે, બધા એક સરખા વહેંચાઈ ગયા તો એને કહેવાય નિયમિત પુષ્પ. એટલું યાદ રાખો. હવે કોઈ પણ એક જ લંબ ધરીને અનુલક્ષીને, બરાબર, કોઈ એક જ જે એની જે લંબ ધરી છે એ એક જ લંબ ધરીને અનુલક્ષીને એના બે સરખા ભાગ પડે, બરાબર, બે સમાન ભાગમાં જો એ વિભાજિત થાય તો તેને આપણે કેવું અનિયમિત પુષ્પ કહે છે. એટલે અનિયમિત પુષ્પ કહે છે. તો એનો અર્થ એ થાય કે અનિયમિત પુષ્પની અંદર શું હોય? ધારો કે એક સામાન્ય ઉદાહરણ લે, ભાઈ આ બાજુનો એક દલપત્રની રચના છે, ભાઈ બીજી બાજુ અહીંયા આ પ્રકારની એક બીજી દલપત્રની રચના છે, આ બાજુ એક દલપત્રની રચના છે અને આ બાજુ એક દલપત્રની રચના છે. અહીંયા તમે જોશો ને તો એ બધા સમાન નથી, ભાગો જુદા જુદા છે. હા, પણ એક જ લંબ ધરીને અનુલક્ષીને તો એના બે સરખા ભાગ પાડી શકાય. આ બાજુનો ભાગ અને આ બાજુ. પણ તમે આ રીતે ભાગ પાડશો તો એના બે પાછા આપણે લંબ ધરીને અનુલક્ષીને સરખા ભાગ દે, કેમ કે આ ભાગ એમાં મોટો થઈ જશે, આ ભાગ નાનો થઈ જશે, એટલે અસમકદના રહેશે. એટલે આપણે આ પ્રકારની જે રચના છે અનિયમિત પુષ્પ તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપણે એમાં વાત કરીએ તો વાલ, વટાણા, બરાબર, આનું જો આપણે પુષ્પ લઈએ તો એને આપણે અનિયમિત પુષ્પ તરીકે ઓળખી શકાય. નિયમિત પુષ્પમાં તમે ઉદાહરણ તરીકે એમાં જાસૂદ જે છે, જાસૂદને આપણે ઉદાહરણ તરીકે એમાં લઈ શકાય છે. તો આ અનિયમિત અને નિયમિત પુષ્પ જે છે એ બંને વિશેની ચર્ચા કરી. હવે એનો ત્રીજો પ્રકાર જે છે ને
બરાબર, એ એની સમમિતિના આધારે જો વાત કરીએ તો એને કહેવાય અસમમિતીય. અસમમિતીય પ્રકાર, અસમમિતીય પુષ્પ. અસમમિતીય પુષ્પની અંદર શું હોય? અસમમિતીય પુષ્પમાં આમ એની લંબધરીને અનુલક્ષીને પણ પુષ્પના બે સમાન ભાગ ન પડે, સંપૂર્ણ અનિયમિત હોય. એમાં બે સમાન ભાગ જો આપણે ન પાડી શકાય તો એને આપણે અસમમિતીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અસમમિતીય પુષ્પ જે છે એમાં લંબધરીને અનુલક્ષીને એની અંદર આપણને જે સરખા બે ભાગની અંદર આપણે વિભાજિત કરી શકતા નથી, એટલે આપણે એને અસમમિતીય પુષ્પ તરીકે ઓળખી શકાય. એટલે લંબ ધરીને અનુલક્ષીને બે સમાન, બરાબર, બે સમાન ભાગ વિભાજિત ન થાય, બરાબર, વિભાજિત ન થાય અને અસમાન જે આખે અસમાન પ્રકારના જે દલપત્રની રચના હોય ને, અસમાન રચના ધરાવતા હોય તો એને આપણે શું કહેશું ભાઈ? તો કે અસમમિતીય પુષ્પ તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો એક સુશોભિત વનસ્પતિ જેનું નામ છે કેના. બરાબર, કેના જે વનસ્પતિ છે એ ની અંદર આપણને જે કોઈ પણ દલપત્રને અથવા પરિદલપત્રની જે રચના આપણને જે જોવા મળે છે એમાં એ આપણને અનિયમિત આકારની જોવા મળે. એમ તમે ઊભા કે ત્રાસા કોઈ પણ રીતે જે કોઈ પણ આડા ઊભા ભાગ પાડશો એની અંદર લંબ ધરીને એ સમાન ભાગમાં વિભાજિત થતા નથી. તો આ જે રચના છે એ આપણે એની સમમિતિના આધારે કેટલા પ્રકાર એની અંદર પાડવામાં આવી શકે છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. સમમિતિના આધારે એની અંદર કેટલા પ્રકાર એમાં પાડી શકે છે. હવે એના પછી આપણે જો વાત કરીએ કે પુષ્પની અંદરના જે પ્રકારો છે એ પ્રકારોની અંદર એમાં જે એના બીજાશયનું જે સ્થાન છે એ બીજાશયના સ્થાનના આધારે પણ એની અંદરના અલગ અલગ પ્રકાર એમાં આપણને પાડી શકાય છે. તો એની અંદરના પ્રકાર કઈ રીતે પાડી શકાય, બરાબર, પુષ્પના, તો એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ. અહીંયા સુધી લગભગ તમને બધાને એવા ખ્યાલ આવી ગયો છે કે કઈ કઈ પ્રકારની વાત કરી. પુષ્પના પ્રકારો, લિંગી પ્રજનન અંગોના આધારે આપણે વાત કરી, બરાબર. બીજી આપણે વાત કરી નિપત્રના આધારે આપણે વાત કરી. ત્રીજી જે આપણે વાત કરીએ પુષ્પની અંદરની એની સમમિતિ જે છે એના આધારે ચર્ચા કરી. હવે પુષ્પના જે પ્રકારો છે એ પ્રકારો વિશેની જે વાત છે એ આપણે એની અંદરના જે કોઈ પણ ભાગો, બરાબર, અથવા તો જે એમાં પુષ્પનું ઉત્પત્તિ સ્થાન ક્યાં છે, પુષ્પના અંગોનું, જેમ કે દલપત્ર હોય, વજ્ર હોય કે પુંકેસર હોય, એ ક્યાંથી ઉદ્ભવે છે, બરાબર, એના આધારે એની અંદરના જે જુદા જુદા પ્રકાર જે છે એ પ્રકાર એમાં આપણે પાડવામાં આવતા હોય છે. તો એમાં એના વિશે જો વાત કરીએ તો બીજાશયના સ્થાનના આધારે અથવા તો એમ કહી શકાય છે કે પુષ્પની ઉત્પત્તિના આધારે, બરાબર, ઉત્પત્તિના આધારે, એટલે ખાસ કરીને પુષ્પીય ચક્રની ઉત્પત્તિના આધારે, અથવા એમ પણ કહી શકાય છે કે બીજાશયના સ્થાનના આધારે, બરાબર, બીજાશયના સ્થાનના આધારે. તો આના મુખ્યત્વે આની અંદરના જે ત્રણ પ્રકાર છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો પ્રકાર જેને આપણે કહી શકાય કે એમાં જે પ્રકાર ઘણી બધી વનસ્પતિઓમાં આ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે આપણને જોવા મળે છે, જેમાં સૌથી પહેલો પ્રકાર જેને આપણે કહીએ છીએ ઉપરીજાયી પુષ્પ, બરાબર. પુષ્પ કેવું? તો કે ઉપરીજાયી પુષ્પ. તો પુષ્પ ઉપરીજાયી હોય તો એનું બીજાશય કેવું હોય? તો કે અધઃસ્થ બીજાશય, અધઃસ્થ, બરાબર. બીજાશય જે છે અધઃસ્થ બીજાશય એ આપણને એમાં જોવા મળે છે. હવે આ કેવી રીતે? તો આપણે એક ડાયાગ્રામના આધારે આપણે એમાં સમજીએ કે વનસ્પતિની અંદરના પુષ્પો ઉપરીજાયી, જાયી શબ્દનો અર્થ થાય ઉત્પન્ન થવું. ક્યાંથી? તો કે બીજાશયની ઉપરથી એના બધા ભાગો ઉત્પન્ન થાય છે, એટલે બીજાશય આપોઆપ કેવું થઈ ગયું? નીચે, એટલે અધઃસ્થ બીજાશય. એટલે ધારો કે એમાં આ પુષ્પાસન જે છે પુષ્પાસનની રચના છે, આ પુષ્પાસન છે, બરાબર, એમાં આ પુષ્પાસનની રચના છે. આ પુષ્પાસન ઉપર થી બધા ભાગો જે છે પુષ્પાસન ઉપરથી સામાન્ય રીતે ઉત્પન્ન થવાના છે. હવે અહીંયા બીજાશય અધઃસ્થ હોય, બીજાશય અધઃસ્થ હોય એટલે પુષ્પ કેવું થઈ ગયું? તો ઉપરીજાયી થયું. એટલે ઉપરીજાયી પુષ્પ થયું એટલે બીજાશય જે છે નીચેના ભાગમાં આપણને જોવા મળતું હોય છે. બીજાશય એ નીચેના ભાગમાં આપણને જોવા મળે છે અને બાકીના જે કોઈ પણ ચક્રો છે, ધારો કે આ સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ તો એમાં સ્ત્રીકેસરનો આ બીજાશય છે, બીજાશયનો ભાગ એમાં નીચેના ભાગે આપણને જોવા મળે છે, નીચે, બરાબર. અને એની ફરતે થોડા ઘણા જે કોઈ પણ ભાગ છે એમાં આપણને તમે જોશો કે આની અંદર પુષ્પાસન જે છે બીજાશયના અમુક ભાગ સુધી આપણને આમ ઘેરીને ગોઠવાયેલું જોવા મળતું હોય છે. એટલે આ રીતે એમાં ઘેરી ગોઠવાયેલું હોય. બીજાશય ક્યાં છે? તો કે પુષ્પાસનની અંદરના ભાગે થોડુંક છે. જ્યારે બાકીના ચક્રો ક્યાં? તો કે બીજાશય નીચે છે
બરાબર, અને એની ઉપરના ભાગેથી ઉત્પન્ન થતા આપણને જોવા મળતા હોય છે. એટલે આ સ્ત્રી કેસરનો આખો ભાગ આપણને આ રીતે ઢંકાયેલો છે. બરાબર, અને એમાંથી અહીંયાથી પુંકેસર ઉત્પન્ન થયું છે, અહીંયાથી પુંકેસર ઉત્પન્ન થયું, અહીંયા એના જે કોઈ પણ દલપત્ર છે દલપત્ર ઉત્પન્ન થયા છે, અહીંયાથી વજ્ર ઉત્પન્ન. એટલે સ્ત્રી કેસરનું જે ભાગ છે એ બીજાશય નીચે હોય, પુષ્પના બાકીના ચક્રો એટલે કે પુંકેસર, સ્ત્રી પુંકેસર, દલપત્ર અને વજ્રપત્ર એની ઉપરથી ઉત્પન્ન થયા. એટલે પુષ્પ ઉપરી જાય થયું. બીજાશય કેવું થયું કે અધહસ્ત. બરાબર, આ એમાં ખાસ યાદ રાખવા જરૂરી છે. આ પ્રકારની જે લાક્ષણિકતા છે આપણે ઘણી વનસ્પતિઓની અંદર જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે એની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો અમુક વનસ્પતિઓની અંદર જેમ કે આપણે એમાં વનસ્પતિમાં કાકડી છે અથવા તો એ ઉપર વિકેસી કુળની જે વનસ્પતિ છે એની અંદર આપણને બીજાશયનો જે ભાગ છે આપણને નીચેના ભાગે આવેલો જોવા મળતો હોય છે, અને બાકીની રચના છે ઉપરના ભાગે છે. તો બધાના ઉદાહરણ આપણે એમાંની એક સાથે જે કોઈ પણ રચનાઓ છે એને આપણે સમજીએ. બરાબર, હવે બીજો પ્રકાર જે છે, આ એક વાત થઈ ઉપરી છે. હવે એનો બીજો પ્રકાર જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર, બીજો પ્રકાર, બીજો એ ઉપરી જાય. આ હવે એના પછી શું હતું કે અધો જાય, પુષ્પ અધો જાય. બરાબર, પુષ્પ અધો જાય તો બીજાશય કેવું થાય? પુષ્પ અધો, અધો એટલે નીચે, તો બીજાશય કેવું થયું તો ઉપર, એટલે બીજાશય ઉચ્ચસ્થ. તો ઉચ્ચસ્થ બીજાશય. જો આ બધા પ્રકારને ખાસ સમજવા જરૂરી છે બધા. અમુક બાકી જો નહીં ખ્યાલ આવે તો બધું બાઉન્સ ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. બરાબર, એટલે એને ભાગને સમજવા ખાસ જરૂરી છે. ધારો કે હવે એની રચના જે છે એમાં આપણને શું જોવા મળશે? તો એની રચનાની અંદર આ એક પુષ્પાસનની રચના છે. પુષ્પાસન જે છે એમાં બીજાશય ઉચ્ચસ્થ છે, અને બીજાશયની રચના જે છે આપણને એમાં બી બાકારે થતી રચના જોવા મળશે. એટલે આ એનું પુષ્પાસનની રચના થઈ. બરાબર, અહીંયા આપણને કપ જેવી રચના જોવા મળે, અહીંયા આપણને બિંબ જેવી રચના જોવા મળે છે. તો અહીંયા ઉપર હવે થયો આ સ્ત્રી કેસર અને આ બીજાશય. જો બીજાશય ઉપર છે અને બાકીના જે ભાગ છે ને એ એની નીચેથી ઉત્પન્ન થાય છે, અહીંયાથી ઉત્પન્ન થાય. ધારો કે આ પુંકેસર ઉત્પન્ન થયું, બરાબર, આ એમાં પુંકેસરની રચના થઈ, અહીંયાથી ઉત્પન્ન થયું એમાં જે દલપત્ર, અને અહીંયાથી આ વજ્ર. હવે તમે જુઓ, અહીંયા બીજાશય ઉપર છે, અહીંયા બીજાશય નીચે છે. એટલે બીજાશય અધહસ્થ એટલે નીચે. બરાબર, અધહસ્થ શબ્દનો અર્થ થાય નીચે. ઉચ્ચસ્થ અહીંયા બીજાશય ક્યાં છે તો કે ઉપર છે, ટોચના ભાગે છે. બાકીના અંગો ક્યાંથી ઉત્પન્ન થયા તો કે એની નીચેના ભાગેથી. બરાબર, એટલે ઉચ્ચસ્થ. ઉચ્ચસ્થ એટલે બીજાશય કેવું તો કે ઊંચું. એની સાપેક્ષમાં પુષ્પની વાત કરીએ તો પુષ્પ અધો જાય. અધો જાય એટલે કે અધો એટલે નીચેના ભાગેથી ઉત્પન્ન થયું છે. જાય એટલે ઉત્પન્ન થયું નીચેના ભાગેથી. કોની? બીજાશય. બરાબર, અહીંયા પણ એવી જ રીતે જો ઉપરી, ઉપરી એટલે ઉપરી જાય એટલે ઉપરથી ઉત્પન્ન થયું. કોના? તો કે બીજાશય. બીજાશય નીચે છે, પુષ્પના ભાગ ઉપરથી ઉત્પન્ન થયા છે. એટલે અહીંયા ઉપરથી ઉત્પન્ન થયા છે, અહીંયા તમે જોશો તો નીચેથી ઉત્પન્ન થયા છે. એટલે આને આપણે એનો બીજો પ્રકાર તરીકે એમાં ઓળખવામાં આવે છે. હવે એની અંદરનો એનો જે ત્રીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર જેને આપણે શું કહી શકાય? અહીંયા જો ઉપરી જાય, અહીંયા અધો જાય. હવે એના પછીનો છે બંનેની વચ્ચેનો છે. બરાબર, જેને આપણે કહીશું પરિજાયી. તો પરિજાયી પુષ્પ અને પરિજાયી પુષ્પની અંદર આપણે અહીંયા કેમ વાત કરી? અધસ્થ, આ ઉચ્ચસ્થ, અને બાકી હવે જે છે એ વચ્ચે મિડલમાં, મધ્યમમાં. એટલે આપણે એને શું કહીશું? અર્ધ અધસ્થ. અર્ધ અધહસ્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી ઘણી બધી વનસ્પતિઓની અંદર આપણને અર્ધ અધસ્થ પ્રકારની જે બીજાશયની જે રચનાઓ છે એ રચનાઓ પણ એની અંદર આપણને જોવા મળતી હોય છે. તો અર્ધ અધસ્થ પ્રકારનો બીજાશય પણ આપણને ઘણી વનસ્પતિની અંદર આપણને જોવા મળતી હોય. જરદાળુની એવી વનસ્પતિમાં એ પણ જોવા મળે છે. હવે એની રચના કઈ પ્રકારની છે એને આપણે સમજીએ. ધારો કે આ એમાં બીજાશય અડધું બહાર અને અડધું અંદર એ પ્રકારની રચના આપણને જોવા મળે છે. એટલે આ સ્ત્રી કેસરની રચના છે, આ એનું બીજાશય છે. બરાબર, અને અહીંયા સુધી એમાં અહીંયા સુધી વચ્ચે સુધી અહીંયા સુધી આપણને એમાં એનું જે પુષ્પાસન જે છે એ વચ્ચે સુધી અહીંયા સુધી આપણે આવે છે. અહીંયા સુધી વચ્ચે સુધી. એટલે આ પ્રકારની જે રચના છે અહીંયાથી ઉત્પન્ન થાય વચ્ચેથી. આ પુંકેસર અહીંયા વચ્ચેથી ઉત્પન્ન થયું. અડધું બીજાશય અંદર છે, અડધું બીજાશય બહાર છે. બરાબર, આ એનો જે દલપત્ર ઉત્પન્ન થયા અને આ છે એના વજ્રપત્ર. એટલે અહીંયા વચ્ચેથી ઉત્પન્ન થયું છે. એટલે અડધું અંદર છે, અડધું બહાર છે.
બરાબર. જ્યારે આની અંદર તમે જોશો તો એમાં શું થશે કે ભાઈ કાં તો એ સ્ત્રી કસર જે છે આખે આખું બીજાશય એમાં નીચેના ભાગે જ આપણને જોવા મળે છે. આખું બીજાશય નીચેના ભાગે છે. બીજાશય નીચે, બીજાશય ઉપર, બીજાશય અડધું અંદર અડધું બહાર. પુષ્પ આખું ઉપરના ભાગેથી ઉત્પન્ન થયું બીજાશયની, પુષ્પ આખું બીજાશયની નીચેના ભાગેથી બધા ભાગો ઉત્પન્ન થયા અને પુષ્પના ભાગો બીજાશય બે વચ્ચે વચ્ચેથી ઉત્પન્ન થયું છે. એટલે એને કહેવાય ઉપરી જાય પુષ્પ. બરાબર. આ અલગ અલગ પ્રકારના જે પુષ્પની જે રચનાઓ છે એ રચનાઓના આધારે આપણે એના જે કોઈ પણ આવા જુદા જુદા પ્રકાર જે છે એ આપણને પાડી શકાય છે. ઉપરી જાય પ્રકારનું જે પરિજાય પુષ્પ જે છે જરદાળુ અને એવી જે વનસ્પતિઓ છે, ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો એમાં આપણને ખાસ એ પ્રકારની લાક્ષણિકતાઓ આપણને જોવા મળતી હોય છે. એટલે ઘણી વનસ્પતિમાં જે કોઈ પણ રચના આપણને એમાં જે જોવા મળે છે પુષ્પના પ્રકારો વિશેની, બરાબર. બીજા પણ અમુક ઉદાહરણો જે છે એ પણ તમારે ખાસ એની અંદર યાદ રાખવા જરૂરી છે. જેમ કે અધોજાયી પુષ્પની અંદર જો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ ઉપરી જાય અધોજાયીમાં, તો જાસૂદ અને રાય અને બધું જે છે, બરાબર, એમાં બીજાશય ઉચ્ચસ્થ હોય તો બીજાશય ઉચ્ચસ્થ હોય તો પુષ્પ એ આપણને અધોજાયી, તો ઉદાહરણ તરીકે એની અંદર પણ આપણને જાસૂદ ને એમાં રાય ને બધાનો સમાવેશ જે છે એ પણ આપણે એમાં કરી શકીએ છીએ. એટલે આ રીતે ઘણી વનસ્પતિની અંદર જે આમાં મેં વાત કરી તમને હમણાં ઉદાહરણ તરીકે જે આપણે વાત કરી ભાઈ કાકડીને એમાં જે કોઈ પણ તરબૂચ ને એનું પણ ઉદાહરણ આપણે એમાં લઈ શકીએ છીએ. એટલે ઉદાહરણ ઘણા બધા છે પણ તમારે એટલા ઉદાહરણ એની અંદર ખાસ યાદ રાખવાના થશે. બાકીના ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં પણ ઓલરેડી આપેલા છે, તો એ બધાની પણ એમાં ચર્ચા યાદ રાખવાની થશે. તો અહીંયા આપણે જે વાત કરી છે વનસ્પતિ પુષ્પની રચના અને વનસ્પતિ પુષ્પના જે પ્રકારો છે એ બધા વિશેની વાત આપણે પૂરી કરીએ છીએ. આખા ટોપિકને વ્યવસ્થિત સમજજો, યાદ રાખજો અને પાછું એમાં કઈ પણ મુશ્કેલી હોય, બરાબર, તો એને ફરીવાર રિવાઇઝ કરી અને આખા ટોપિકને એમાં સમજવો જરૂરી છે. તો અહીંયાના વિશેની વાત આપણે પૂરી કરીએ છીએ.